આજે આપણે દેશી કેરીનો ઉપયોગ કરીને મેથિયા કેરીનું અથાણું તથા તેમાં ઉમેરવા માટેનો મેથિયાનો મસાલો બનાવીશું। આ અથાણામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, એટલે શ્રી ઠાકોરજીને પણ સંધારની સામગ્રી તરીકે ભોગ ધરી શકાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો। સૌપ્રથમ મેં 500 ગ્રામ કાચી અને પ્રમાણમાં કડક હોય તેવી દેશી કેરીને પાણીથી ધોઈ અને સરખી રીતે લૂછીને કોરી કરી દીધી છે। દેશી કેરીના બદલે તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ચપ્પા વડે તેને આ રીતના મધ્યમ ટુકડામાં સમારી લઈશું। તમારે કેરીને છોલીને પછી સમારવી હોય તો તે રીતે પણ અથાણું બનાવી શકો છો। હવે સમારેલી કેરીને એક બાઉલમાં કાઢી તેમાં 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરી તેને કેરીના ટુકડા ઉપર સરખી રીતે કોટ કરી ઢાંકીને ઓવરનાઇટ અથવા તો 10 થી 12 કલાક માટે મૂકી રાખીશું, જેથી હળદર મીઠું કેરીમાં સરસ ભળશે અને કેરીના ટુકડા અથાઈ જશે અને તેમાંથી કેરીનું ખાટું પાણી છૂટું પડશે। બીજે દિવસે સવારે ઢાંકણ ખોલીને ચેક કરીશું। કેરીના ટુકડા પ્રમાણમાં સોફ્ટ થઈ અને અથાઈ ગયા છે અને જે કેરીનું ખાટું પાણી અલગ થયું છે તેને નિતારવા માટે તેને એક ચાળણીમાં કે આ રીતના કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું। આ ખાટા પાણીનો ઉપયોગ કરીને તમે ગરમરનું અથાણું, ચણા મેથીનું અથાણું વગેરે આથવા માટે ઉપયોગમાં લઈ શકો છો। હવે આ કેરીના ટુકડાને કોટન કપડા ઉપર પાથરી પંખા નીચે 2 થી 3 કલાક માટે કોરા થવા દેવા। તડકામાં ન સૂકવવા, નહીંતર તે વધુ પડતા ડ્રાય થઈ જશે। હવે મેથિયાનો મસાલો બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ મેથીના કુરિયા લઈ તેના ઉપર 1/4 કપ મીઠું પાથરીશું। મીઠાને મેં તડકામાં તપવીને લીધું છે। તમે ગેસ ઉપર શેકીને તે ઠંડુ પડે ત્યારબાદ પણ ઉપયોગમાં લઈ શકો છો। તેના ઉપર ફ્લેવર માટે 1 ચમચી સ્ટ્રોંગ હિંગ પાથરીશું। પછી તડકા પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે। તેલમાંથી વરાળ નીકળે ત્યાં સુધી તેને ગરમ થવા દેવું। શીંગ તેલના બદલે તમે સરસ્યું પણ ઉપયોગમાં લઈ શકો છો। પછી ગેસ બંધ કરી ગરમ કરેલા તેલને હિંગ અને મીઠાના લેયર ઉપર આ રીતે રેડીશું। તમે બધું જ તેલ એકસાથે રેડી મસાલાને ઢાંકીને 2 થી 3 કલાક અથવા તો ઓવરનાઇટ માટે ઠંડો થવા દેશો તો પણ હિંગની જે ફ્લેવર છે તે મસાલામાં સરખી બેસી જશે। બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। હવે ચમચી વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું। ગુજરાતમાં મોટે ભાગે અથાણા બનાવતી વખતે તેમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં લાલ મરચુંના બદલે મરી પાવડર ઉમેરાય છે। પ્રાચીન રીત પ્રમાણે શ્રી ઠાકોરજીની ભોગ સામગ્રીમાં પણ તીખાશ માટે શ્યામ તીખા એટલે કે મરી પાવડરનો જ ઉપયોગ કરવામાં આવે છે। આ મેથિયા કેરીના સંધાણાની રીત રસેશ્વર રસાળ પુસ્તકમાં પેજ નંબર 112 ઉપર આપી છે। પછી તેમાં 2 ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું। મેથિયા કેરીના અથાણામાં મસાલો બનાવતી વખતે તેમાં ફક્ત મેથીના કુરિયા જ ઉમેરવામાં આવે છે, પરંતુ જો તમને રાઈના કુરિયા ઉમેરવા પસંદ હોય તો 2 થી 3 ચમચી જેટલા રાઈના કુરિયા પણ આ મસાલામાં ઉમેરી શકો છો। હવે મસાલો રૂમ ટેમ્પરેચર પર સરખો ઠંડો થાય પછી તેમાં 2 ચમચી હળદર ઉમેરી મિક્સ કરીશું। તેલ ઉમેર્યા પછી તમે મસાલો ઠંડો થાય ત્યારબાદ પણ મરી પાવડર અને હળદર ઉમેરી શકો છો। તે રીતે પણ અથાણું સારું બને છે। આપણે જે કેરીના ટુકડા કપડા ઉપર કોરા કરીને રાખ્યા છે તે મસાલામાં ઉમેરી અને ચમચા વડે તેને હળવા હાથે મિક્સ કરી લઈશું। કેરીના દરેક ટુકડા ઉપર મસાલો સરખો કોટ થાય તે રીતે તેને મિક્સ કરી ચમચા વડે હળવા હાથે પ્રેસ કરી તેને ઓવરનાઇટ અથવા તો 10 થી 12 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું। આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના અથાણા, મુરબ્બા, છુંદો વગેરે મેં ચેનલ પર પોસ્ટ કર્યું છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। કોઈપણ પ્રકારનું અથાણું જો તમારે તાજું ઉપયોગમાં લેવું હોય તો તેમાં તેલ ઉમેરવાની જરૂર નથી હોતી, પરંતુ જો તેને આખું વર્ષ સ્ટોર કરવું હોય તો તેમાં ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરશો તો તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને અથાણું બિલકુલ ખરાબ નથી થતું। 500 ગ્રામ કેરી લીધી છે એટલે તેમાં આપણે 150 થી 150 ml જેટલું ગરમ કરીને ઠંડુ કરેલું શીંગ તેલ ઉમેરી મિક્સ કરીશું।
તેલ ઉમેર્યા પછી તેને 2 થી 3 દિવસ બાદ તમે ઉપયોગમાં લઈ શકો છો, જેથી મેથીના કુરિયા છે તે સરખા ફૂલી જશે. આ અથાણું આપણે કાચની એરટાઇટ બરણીમાં ભરીને આખું વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો તમે પણ આ મેથીયા કેરીનું અથાણું ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.